બોડેલીના સીલ વિસ્તારો ખોલી દેવામાં આવતા 28 દિવસથી પુરાયેલા લોકોમાં ખુશીની લહેર છવાઈ હતી। કોરોનાના 6 પોઝિટિવ કેસ નોંધાતા છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બોડેલીના શેખ મોહલ્લા, રવિશંકર રોડ, અમન પાર્ક, ધાનકવાડ, હોળી ચકલા, હરીફાઈ માર્કેટ રોડ તેમજ ગિરિરાજ 3 રસ્તાથી રેલવે ગરનાળા સુધીના વિસ્તારને કોરોનાના સંક્રમણને ધ્યાનમાં લઈ માસ ક્વોરન્ટાઇન વિસ્તાર જાહેર કરી સમગ્ર વિસ્તારને પતરા મારી સીલ કરી દેવામાં આવ્યો હતો। જે ક્વોરન્ટાઇન વિસ્તારને ગત રાત્રે વહીવટીતંત્ર દ્વારા નોડલ ઓફિસર અને છોટાઉદેપુર જિલ્લા બાગાયત વિભાગના નાયબ નિયામક કૃણાલ પટેલ, બોડેલી નાયબ મામલતદાર, બોડેલી પીએસઆઈ જેવા અધિકારીઓની હાજરીમાં પતરા ખોલી ખુલ્લો કરવામાં આવ્યો હતો। વિસ્તારને સીલ કરી દેવાતા જાણે જેલમાં પુરાઈ ગયા જેવી સ્થિતિમાં મુકાયેલા રહીશોમાં 28 દિવસ બાદ વિસ્તાર ખુલ્લો થતા સ્થાનિક રહીશોમાં ખુશી વ્યાપી ગઈ હતી। ત્યારે હવેથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જાતે જઈને લઈ શકાશે તેવો આનંદ પણ જોવા મળ્યો હતો। કલેક્ટર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારીની સૂચનાથી જે 2 ક્લસ્ટર ક્વોરન્ટાઇન એરિયા બોડેલી તાલુકામાં કરવામાં આવ્યા હતા, બોડેલી ગામમાં, તે આજરોજ ખુલ્લા કરવામાં આવે છે અને એનું ખુલ્લા કરીને પબ્લિકને જે જીવન જરૂરિયાતની વસ્તુઓમાં બી તકલીફ ના પડે એનું ધ્યાન રાખીને આજે સૂચના પ્રમાણે પણ એ ખુલ્લું કરવામાં આવે છે। વધુમાં જે ક્લસ્ટર ક્વોરન્ટાઇન એરિયા ખુલ્લો કરેલો છે પણ એનો મતલબ એ નથી કે લોકડાઉન પૂરું થઈ ગયું એરિયા પૂરતું। લોકડાઉન તો સમગ્ર તાલુકા અને સમગ્ર જિલ્લાને લાગુ રહેશે જ। જો એનો કોઈ વ્યક્તિ એનો ભંગ કરશે તો એની સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તો તમારા માધ્યમ થકી એક ખાસ સૂચના કે ભલે ક્લસ્ટર ક્વોરન્ટાઇન એરિયા ખુલ્લો મૂક્યો છે પણ લોકડાઉન ખુલ્લું મૂક્યું નથી, તો લોકડાઉનનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવે એવી તમારા થકી લોકોને હું જાણ આપું છું। આજે 28 દિવસ થઈ ગયા છે બેવ ઝોનના થઈને 6 કોરોના પોઝિટિવ આવ્યા હતા, તે સારવાર થઈને ઘેર આવી ગયા છે। આજે 28 દિવસે પતરા ખોલ્યા, ખુશીની લહેર છે। તમામ તંત્રએ સહકાર આપ્યો છે, આરોગ્ય ખાતા વિભાગે બી બહુ સહકાર આપ્યો અમને, અમે એમને બી સહકાર આપ્યો છે। એમને સન્માન સાથે વિદાય બી આપી છે અમે, ને તમામ જે અધિકારીઓ છે બધા એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, પ્રશાસનનો બી આભાર માનીએ છીએ।